નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 વિશે ચર્ચા કરી રહ્યા છીએ આપણે આબોહવા। અગાઉ જ્યારે વિડીયોમાં આપણે જોઈ ગયા કે આબોહવા એટલે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ, જ્યારે હવામાન એટલે એ જ વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ। ટૂંકમાં હવામાન છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ સૂચવે છે, જ્યારે હવામાન છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ। સાથે સાથે પૃથ્વી એ પોતાની ધરી પર 23.5 ડિગ્રી સેલ્સિયસે નમેલી છે અને એ 66.5નો જે ખૂણો છે એ બનાવે છે સૂર્યની કક્ષાએથી। એના કારણે ભારતનું જે તાપમાન છે એમાં ઘણું બધું છે એ તફાવત જોવા મળે છે। જ્યાં સૂર્યના કિરણો પૃથ્વીની કક્ષાને લંબ પડતા હોય એટલે કે સીધા પડતા હોય ત્યાં ગરમીની અસર એટલે કે તાપમાનનો વધારો સૂચવે છે, વધારો થાય એટલે ગરમી થાય। અને જ્યાં એ કિરણો લંબ પડતા હોય જે સૂર્યના કિરણો છે એ ત્રાંસા પડતા હોય તો ત્યાં તાપમાનનો ઘટાડો સૂચવે છે એટલે કે ઠંડીનો અહેસાસ થાય છે, શિયાળાની ઋતુ છે અનુભવાય છે। આપણો જે ભારત દેશ છે એ પૃથ્વીની જે પરિભ્રમણ એની ધરી ઉપર કર્કવૃત છે એ કર્કવૃત એની મધ્યમાંથી પસાર થાય છે, એટલે કે એવું કહીએ કે પૃથ્વીના ગોળાર્ધમાં ઉત્તરે આવેલો છે આપણો ભારત દેશ। એટલે વાતાવરણમાં પણ ઘણી બધો તફાવત છે જોવા મળે છે અને એ સીધો તફાવત છે એ આપણા ખોરાક, રહેઠાણ, પોશાક ઉપર અસર કરે છે અને એના કારણે આજે ભારતમાં ઋતુઓનું પરિવર્તન અને ઋતુચક્ર આબોહવાની સીધી અસર છે એ જોવા મળે છે। હવે એ વાતને આગળ વધારીએ તો આ જે ઋતુઓના ફેરફાર થાય છે એ ઋતુઓના ફેરફારને અસર કરતા પરિબળો કયા કયા છે તો આપણે અહીંયા જોઈએ તો આબોહવા છે એ આબોહવાને અસર કરતા પરિબળો સૌપ્રથમ લઈએ અક્ષાંશ, રેખાંશ અને અક્ષાંશ। એના વિશે આપણે માહિતી મેળવી। અક્ષાંશ એટલે પૃથ્વીની ધરીની આડી રેખા, તો એ આ પૃથ્વીની સપાટી ઉપર જે આબોહવા છે એ જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે। આખા પૃથ્વીના ગોળામાં ઘણી બધી રેખાઓ છે આડી આવેલી છે અને અક્ષાંશ એ બંને વચ્ચે આશરે 111 કિમીનું અંતર છે। એટલે જે વિસ્તારે જે અક્ષાંશ ઉપરથી જે દેશ પસાર થતો હશે કે જે દેશ પરથી અક્ષાંશની રેખા નીકળતી હશે ત્યાંની વાતાવરણમાં ઘણો બધો તફાવત છે જોવા મળશે। ટૂંકમાં સીધી વાત કરીએ તો સૂર્ય જ્યારે મધ્ય આવ્યો હોય પૃથ્વીનો ભાગ સૂર્યની સીધી જ લંબ દિશા એ કિરણો સીધા જ પડતા હશે ત્યાં ગરમીનો અનુભવ થશે અને ઉપરના તરફ એટલે કિરણો ત્રાંસા પડતા હશે ત્યાં ઠંડીનો એટલે કે તાપમાનમાં ઘટાડો છે જોવા મળશે। બીજી વાત કરીએ સમુદ્રથી અંતર, એ પરિબળ પણ આબોહવાને અસર કરે છે। જેમ કે વાત કરીએ કે સમુદ્ર છે તો સમુદ્રમાં પાણી અને ભેજ આ બંને વસ્તુ રહેલી છે અને જમીન અને પાણી બંનેમાં ગરમી છે એ ગરમી શોષી લેવાની જે ક્ષમતા છે એ ક્ષમતા અલગ અલગ હોય છે। પાણી છે એ ભેજને ગરમી છે એ ગરમી અને ભેજને સારા એવા પ્રમાણમાં શોષી શકે છે, જ્યારે જમીન છે એ સૂર્યનો તડકો અને કિરણોને એટલા પ્રમાણમાં શોષી શકતી નથી। એટલે જે જગ્યાએ દરિયા કિનારો હશે, પાણી હશે ત્યાં ગરમીનું પ્રમાણ હશે તે ઓછું હશે, સમપ્રમાણ ના ઠંડીના ગરમી એવી પરિસ્થિતિ હશે। જ્યારે જમીન હશે એ જમીન છે એટલે કે ભૂમિ ભાગો હોય ત્યાં ગરમી હોય એ જમીન ઓછી શોષી શકે છે, માટે જમીન ભૂભાગો હોય ત્યાં ગરમીનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે। એટલે જે જગ્યાએ સૂર્યની ગરમી સંગ્રહવાની અને તેમજ તેની આપ-લે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે। એટલે જ કહેવાય છે કે ભારતમાં મુંબઈ દરિયા કિનારો છે ત્યાં સમ આબોહવા એટલે કે એકંદરે સમાન, ના ગરમી હોય ના વધારે ઠંડી હોય એટલે કે સમ આબોહવા છે અને જેનાથી બિલકુલ વિરુદ્ધ એટલે કે વિપરીત દિશા કે નાગપુર અને દિલ્હી આ બંને છે દરિયા કિનારેથી ખૂબ જ દૂર છે અને એટલા માટે ત્યાં વિષમ આબોહવા એટલે કે જો દરિયા કિનારે સમ આબોહવા ઠંડી અને ગરમી એવી સરખી પરિસ્થિતિ હોય કે વધારે ગરમી પણ ના અનુભવાતી હોય અને વધારે ઠંડી પણ, ત્યાં દિલ્હીમાં સૌથી વધારે ઠંડી અનુભવાશે અથવા તો ઉનાળામાં સૌથી વધારે ગરમી અનુભવાશે। એનું મેઇન કારણ એ જ છે કે સમુદ્રથી દૂર હોય તે વિસ્તારો પર આબોહવાની અસર છે એ અચૂક થાય છે। એટલે કારણ કે જમીન છે એની જે સૂર્યના તડકા છે એની ગરમી છે એ સંગ્રહવાની એને ગ્રહણ કરવાની ક્ષમતા છે એ ઓછી છે, એટલે ગરમી વધારે હોય છે, જ્યારે ભેજ હોય છે, પાણી હોય છે એ સૂર્યની ગરમીને સરળતાથી સંગ્રહી લે છે
અને આ જ કારણે છે એ આબોહવામાં પણ દરિયાની સપાટીથી દૂર અને નજીકના વિસ્તારોમાં આસમાન જમીનનો તફાવત છે એ જોવા મળે છે. એક ઉદાહરણ આપો તો જ્યારે તમે કોઈ ભેજવાળા કપડાં હોય અથવા તો કોઈ ભીના કપડાં હોય એ તડકામાં સૂકવ્યા હોય અને એની સાથે સાથે બાજુમાં એકદમ સુકાઈ ગયા હોય અને સહેજ પણ પાણીનો ભેજ ન હોય એવા કપડાં સૂકવ્યા હોય, તો ઓલા ભેજવાળા કપડાની સરખામણીમાં જે સુકાયેલા કપડાં છે કે જેમાં સહેજ પણ પાણી કે ભેજ નથી એ કપડાં તમને વધારે ગરમ લાગશે, કારણ કે એ સૂર્યના તડકાથી વધારે એ ગરમી સંગ્રહાઈ હશે. જ્યારે આ સાઈડમાં ભેજવાળા હશે તો એ ભેજ અને પાણી છે માટે એ કપડું પહેલાની સરખામણીએ એટલું તકવું નહીં હોય અથવા તો ઓછું હશે. તો આ જ પરિસ્થિતિનો તફાવત હોય છે, કારણ કે જમીન અને પાણીની જે તડકો અને સૂર્યની ગરમી છે એ સંગ્રહવાની શક્તિ હોય છે અલગ અલગ હોય છે. બીજું આગળ જોઈએ, સમુદ્રની સપાટીથી ઊંચાઈ. જેમ જમીન અને પાણીની જે તડકો સંગ્રહવાની શક્તિ અલગ અલગ હોય છે એમ સમુદ્રની ઊંચાઈ એટલે કે સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચી જઈએ તેમ તેમ તાપમાન હોય છે એ નીચું થતું જાય છે. અને એનું જ કારણ એવું છે કે હિમાલય છે, હિમાલયના ઘણા બધા શિખરો છે એની જે ઘણી સપાટીઓ એ બરફોથી બારેમાસ ઢંકાઈ રહી છે, કારણ કે તાપમાન ત્યાં નીચું જોવા મળે છે. એટલે સમુદ્રની ઊંચાઈ પર જેમ જેમ આપણે ઊંચી જઈએ છીએ તેમ તેમ હવાનું દબાણ છે અને હવાનું તાપમાન બંને ઘટી જાય છે. આ તમને પૂછાઈ શકે એમસીક્યુમાં કે સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચી જઈએ તેમ શું થાય, તો હવાનું દબાણ પણ ઘટે અને હવાનું તાપમાન પણ ઘટતું જાય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વાતાવરણમાં વધારો કરે છે, એટલે કે જમીન જે સમતળ હોય એ વાતાવરણમાં વધારો કરે. હિમાલય પર્વતોની ઊંચાઈ છે અને એના જ કારણે ઘણા એવા શિખરો હિમાલયની આસપાસ આવેલા હોય છે એ બારેમાસ બરફથી છવાયેલા હોય છે, એટલે કે ભેજવાળી હવા ઊંચી જાય અને ઠંડી પડે અને એ ઠંડી પડેલી હવા ક્યારેક વરસાદ પણ લઈને આવે, એટલા માટે એ ભેજવાળી હવાઓ છે એ વરસાદ આપે છે. ઊંચે જતા 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું અને 1000 મીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે. એટલા માટે એવું કહેવાય છે કે એવરેસ્ટ સર કરવો સૌથી ઊંચું શિખર છે, એને સર કરવું કોઈ જેવી તેવી વાત નથી, કારણ કે જેમ જેમ તમે પહાડની ચોટીએ જતા જાઓ તેમ તેમ તમને ઠંડીમાં પણ વધારો લાગશે, કારણ કે તાપમાન ઘટ્યું છે, ગરમી ઓછી લાગશે અને ઠંડી વધારે લાગશે. જેમ જેમ ઊંચે જાઓ તેમ તેમ હવામાં પણ ભેજનું પ્રમાણ વધારે રહેશે અને એ કારણે તમને ઠંડી લાગશે અને વરસાદી માહોલ જેવો ઉદ્ભવ થશે. લોકો એટલા માટે હિલ સ્ટેશનો જેવી જગ્યા ગરમીમાં પસંદ કરે છે, કારણ કે જેવા ભૂભાગ ઉપર જેટલી ગરમી હોય છે જેમ જેમ તમે ઊંચાઈએ જતા જાઓ, હિલ સ્ટેશન એટલે ઊંચાણવાળી જગ્યા, હિલ એટલે ટેકરી, તો એવી ઊંચાણવાળી જગ્યાએ તમે જ્યાં જતા જાઓ ત્યાં ત્યાં તમને હવા છે એ હવાનું ભેજવાળું પ્રમાણ હશે, હવા ઠંડી હશે અને એ માટે તમને ગરમીની અનુભવમાં પણ શીતળતા અને ઠંડક લાગશે. અને એવી ઘણી જગ્યા છે, આપણા અહીંયા ગુજરાતની વાત કરીએ તો આબુ છે, સાપુતારા છે, આવી ઘણી જગ્યા છે જ્યાં અહીંયા ગરમી હશે, જે આપણે ગુજરાતમાં જે જગ્યાએ ગરમી હશે તમે એ વિસ્તારમાં પહોંચો ત્યારે તમને વરસાદી માહોલનો અનુભવ થશે અથવા તો ઠંડી હશે અને ઠંડી લાગશે. તો આ તફાવત પણ જોવા મળે છે, આબોહવાને અસર કરે છે અક્ષાંશ, સાથે સાથે સમુદ્રની સપાટી અને સાથે સાથે સમુદ્ર કિનારાની ઊંચાઈ. આ પરિબળોની સાથે એક છેલ્લું પરિબળ છે એ પણ અસર કરે છે વાતાવરણીય દબાણ અને પવનો. પવનો જેમ વાય જેમ જેમ જોરથી ફૂંકાતા હોય એની સાથે સાથે ઘણા બધા વાતાવરણના તફાવતો છે એ સર્જાય છે. અને આપણે વાત કરીએ ભારત દેશની તો ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલા છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન છે અગત્યનો છે, વ્યાપારિક પવનો છે કોને કહેવામાં આવે છે? તો પર્ટિક્યુલર આપણો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ છે એ ઉત્તર અને પૂર્વીય ક્ષેત્રમાં આવેલો હોય છે, ત્યાં વ્યાપારિક પવનો છે એ વધારે વાતા હોય છે. આ પવનો પૃથ્વીના પર જે ધરીભ્રમણ છે, ધરી એટલે કે પૃથ્વી પોતાની કક્ષા પર જ ફરે છે અને એ પણ સૂર્યની આસપાસ. તો આ ધરીભ્રમણના લીધે આ જે પવનો છે એ મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે, એટલે કે એ તરફ જાય છે. પૃથ્વીના જે ઋતુ યાદ રાખવા હોય તો એક સીધી રીતે યાદ રાખવાનું ક, બી અને મ, એટલે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો આ ક, બી, મ એ શોર્ટકટ મેથડથી યાદ રાખવાનું તમારે. કર્કવૃત્ત આવશે સૌથી પહેલા,
પછી આવશે વિષુવવૃત્ત અને છેલ્લે આવશે મકર વૃત્ત. તો આ જે ધરીભ્રમણ થાય છે, ગોળ ગોળ પૃથ્વી ફરે છે, માટે આ પવનો છે એ પણ અથડાય છે અને અથડાઈને જાય છે વિષુવવૃત્ત તરફ. અને એના કારણે જે પહેલાના સમયમાં દરિયાઈ માર્ગો હતો એ દરિયાઈ માર્ગે વેપાર થતો. અને જ્યારે તમે જુઓ તો એક નાવ હોય અને એમાં સળ હોય છે, બાંધેલી હોય છે કે મોટું કપડું જેવું બાંધેલું હોય છે કે જે નાવની ગતિમાં વધારો કરે છે. પવનો હોય છે એ ધક્કો લગાવે નાવને અને આ જે વિષુવવૃત્તીય જે પવનો વાય છે અને એના કારણે દરિયાઈ માર્ગે પહેલાના સમયમાં વેપાર કરવા માટે આ પવનોનો ઉપયોગ થતો. અને માટે આ જે ઉત્તર પૂર્વીય પવનો છે એને વ્યાપારી પવનો છે એ કહેવામાં આવે છે. ફરીથી એકવાર રિમાઇન્ડ કરીએ કે ભારત છે એ ઉત્તર પૂર્વીય પવન ક્ષેત્ર એટલે કે વ્યાપારી પવનો વાળો પ્રદેશ છે. અને આ જે પવનો છે એ પૃથ્વીના ધરીભ્રમણના લીધે થાય છે. પૃથ્વીનું ધરીભ્રમણ થાય છે માટે આ પવનો છે એ અથડાઈને મરોડાઈને વિષુવવૃત્ત તરફ જાય છે. અને આ જે પવનો આવે છે એ ભૂતકાળમાં દરિયાઈ માર્ગે વેપાર માટે આ પવનોનો ઉપયોગ થતો. કારણ કે એ પવનો છે એ નાવને હલેસવામાં એને વધારે મદદરૂપ થતા, દબાણ કરતા અને માટે વેપાર માટે ઉપયોગ થતો હોવાથી આ ઉત્તર પૂર્વીય પવનોને વ્યાપારી પવનો છે ઓળખવામાં આવે છે. આ પવનો છે એ ભૂભાગમાંથી ઉત્પન્ન થાય છે અને સામાન્યતઃ ભેજનું પ્રમાણ હોય છે એ ઘણું ઓછું હોય છે. સામાન્ય રીતે જમીનમાંથી જ્યારે પવનો વાય, જમીનમાંથી અથડામણના લીધે હવાનું દબાણ કે ધૂળની ડબરીઓ તમે જોઈ હશે તો તેમાં વરસાદ હોતો નથી. તેમાં ધૂળ, માટીના રસકણો અને કેટલો કચરો હોય છે. એટલે એવા જે ભૂભાગમાંથી ઉત્પન્ન થાય, ભૂ એટલે જમીન, તો જમીનમાંથી જે પવનો ઉત્પન્ન થાય છે એ પવનોમાં ભેજનું પ્રમાણ હોતું નથી, એટલા માટે વરસાદ લાવતા નથી. ફરીથી એ વસ્તુ યાદ રાખવાની છે કે ભારત છે, ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, એની પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે. ભારત નકશાની આપણે આશરે એને એમ દોરીએ તો ભારતનો નકશો દોરીએ તો ભારત તમારી સામે જ્યારે પણ નકશો હોય, આ વસ્તુ મેં ફરીથી રિપીટ કરી છે વાત કે જ્યારે તમારી સામે નકશો હોય એટલે તમારો ડાબો હાથ એને પશ્ચિમ દિશા ગણવી નકશાની. એટલે આ ભારત દેશ છે તો એની પશ્ચિમે તો અહીંયા આવેલો છે અરબ સાગર. દક્ષિણ એટલે કે ઉપર તરફ પૂર્વ ઉત્તર હોય, અહીંયા હોય ઉત્તર, અહીંયા હોય દક્ષિણ, અહીંયા હોય પશ્ચિમ અને અહીંયા હોય પૂર્વ. યાદ રાખવાની દિશા ખાસ કે તમારી ડાબી બાજુ એટલે પશ્ચિમ દિશા નકશાની. તમે જ્યારે તમારી નકશાની સામે ઊભા હોય, તમારો ડાબો હાથ એટલે નકશાની પશ્ચિમ દિશા, ઉપર હોય ઉત્તર અને નીચે હોય દક્ષિણ. એટલે દક્ષિણે આવેલો છે હિન્દ મહાસાગર અને પૂર્વમાં આવેલી છે બંગાળાની ખાડી. એટલે ખાસ યાદ રાખવાનું, નકશામાં તમને કામમાં આવશે કે ઉપર ઉત્તર હોય, નીચે દક્ષિણ હોય, તમારો ડાબો હાથ હોય પશ્ચિમ અને આ સાઈડમાં હોય જમણો હાથ એટલે કે પૂર્વ. ગુજરાત યાદ રાખવાનું, ગુજરાત જે આવેલું છે ને અને એનો દરિયાઈ કિનારો છે એ અરબ સાગર કહેવાય. તો ગુજરાત જે ભાગમાં હશે એ દિશા લઈ લો એટલે ત્યાં અરબ સાગર હશે, નીચે હશે એ હિન્દ મહાસાગર અને આ સાઈડમાં હશે પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી હશે. નકશા પૂર્તિમાં પણ અગત્યનું છે કે પશ્ચિમે હશે એટલે ગુજરાત જ્યાં છે ત્યાં અરબ સાગર, નીચે હિન્દ મહાસાગર અને એની આ સાઈડમાં એટલે કે પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે. આ વિશાળ જળરાશિ છે અને ભારત 3 દિશાઓમાંથી ઘેરાયેલો છે જમીનથી, દરિયાથી. અને દરિયા એક જ વિસ્તારમાં છે એ જમીન આવેલી છે, બાકી એની 3 તરફ આવેલો છે દરિયો અને માટે જ એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. દ્વીપકલ્પ શબ્દ ઘણીવાર આવ્યો હશે તમારા પાઠમાં. તો દ્વીપકલ્પ એટલે શું? તો કે ભારત દેશ છે કે ભારત દેશ 3 દિશાઓમાં 3 બાજુથી દરિયાથી ઘેરાયેલો છે. વિશાળ જળરાશિ આવેલી છે અને આ 3 દિશાઓમાં દરિયાથી ઘેરાયેલો છે અને માટે એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. એટલે આ વિશાળ જળરાશિ ઉપરથી જ્યારે પવનો વાય છે અને એ પવનો પાણીની સપાટી પરથી વાય છે અને માટે આ પવનો કેવા બને છે? ભેજવાળા બને છે.
અને આ ભેજવાળા પવનો છે એ શિયાળામાં હિમાલયની ઉત્તરમાંથી એ ભારે દબાણ કરે છે અને એ જે હોય છે એ માટે એ ઠંડા અને સૂકા હોય છે. ઊંચી ટેકરીઓથી વાય અને બરફવાળા પ્રદેશો ત્યાંથી વાય એટલા માટે આપણે શિયાળામાં ઠંડી પડે છે, કારણ કે એ પવનો છે એ ઠંડા અને સૂકા હોય છે. એ જ વસ્તુ જ્યારે પવનો આમથી વાતા હોય ત્યારે અહીંયા કંઈ દરિયો નથી, તો ઉત્તરથી વાતા હોય ત્યારે એ પશ્ચિમ સુધી વાય એટલે એ સૂકા અને ઠંડા હોય છે. અને એ જ પવનો જ્યારે દક્ષિણ દિશામાંથી વાય ત્યારે એ પવનો આ દરિયાને પસાર કરીને એટલે કે દરિયામાંથી એના પાણીને પસાર થઈને આવે છે, માટે એ પાણી પણ ભેજ પણ ગ્રહણ કરે છે અને એ જ પવનો અહીંયા શું લાવે છે? વરસાદ લાવે છે. એટલે બંને સાઈડમાંથી વાય છે અને એટલા માટે આજે ભારતમાં ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ થાય છે અને એટલે જ આ પવનને દક્ષિણ પશ્ચિમના મોસમી પવનો છે એ કહેવામાં આવે છે. તમારી પરીક્ષામાં એ દ્રષ્ટિએ પણ અગત્યનું છે. બીજું એક તમને આપ્યું છે તમારા પુસ્તકમાં, તો ભારતીય વિસ્તારથી દૂર આવેલા પ્રદેશો છે અને આ પ્રદેશો છે એ આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં એ તફાવત સર્જાય છે અને એ હવામાન ઉપર એટલે કે તમે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે જેક્સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનો, આઈટીસી ઝોન, આ બધી ઘટનાઓ છે. તો બધી ઘટનાઓ શું છે? આ ઘટનાઓ છે એટલે કે જેક્સ્ટ્રીમ છે તો 8 થી 15 કિમીની ઊંચાઈએ સર્પાકાર પટ્ટામાં છે આ પવનો વાય છે, માટે એને જેટ પવનો કે જેટ સ્ટ્રીમ કહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે આ જેટ સ્ટ્રીમના પવનો છે એટલે કે સર્પાકાર પવનો જે વાય છે એ પવનો છે એ દૂરના તોફાનો જે બાંગ્લાદેશ સુધી અસર પહોંચાડે છે અને માટે જ ભારતમાં શિયાળામાં કમોસમી વરસાદ થાય છે. અલ નીનો એટલે શું? તો ઈસુના નામ પરથી આપવામાં આવ્યું છે અને પ્રારંભ જ્યારે નાતાલ હોય છે નાતાલની આસપાસ જોવા મળે છે. એટલે આ સામુદ્રિક અસરોથી પવનો અમેરિકા, દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમ પેસિફિક કિનારાની નજીક છે એ પ્રવાહ ઉત્પન્ન થાય છે અને પશ્ચિમ તરફ વહે છે અને એટલે જ એને અલ નીનો અસર આપવામાં આવી છે કે ઠંડા પવનો વાય છે. અને આઈટીસી ઝોન એટલે કે વ્યાપારિક પવનો જે ભેગા થાય તે વિષુવવૃત્ત ઉપર હળવું દબાણ ક્ષેત્ર રચાય છે અને એના લીધે ક્યારેક આપણને ભારત દેશમાં શીત ઋતુ એટલે કે ઠંડીનો અનુભવ છે એ ઠંડીનો અનુભવ છે એ થાય છે. આગળ વાત કરીએ ભારતના ઋતુચક્રની. ભારતનું ઋતુચક્ર આપણે અહીંયા ભારતમાં મુખ્યત્વે 3 ઋતુઓ ઓળખીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પરંતુ ભારતમાં જે દિલ્હી ખાતે આવેલું છે તાપમાન વિભાગ જે આબોહવાનું અનુમાન લગાવે છે તેણે કુલ 4 ઋતુમાં વહેંચેલી છે. એ 4 ઋતુઓમાં એટલે કે શીત ઋતુ, ગ્રીષ્મ ઋતુ અને ચોમાસાનું ઋતુ અને એના સિવાય જે ચોથી ઋતુ છે એ નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગણવામાં આવે છે. ભારતને આપણે જે સ્થાનિક પરંપરાગત રીતે જોઈએ તો આપણે આ આબોહવા અને તાપમાનને બે સમયગાળામાં વહેંચી દઈએ છીએ અને એ રીતે જોવા જઈએ તો 6 ઋતુઓ એ આપણે પરંપરાગત રીતે ઓળખીએ છીએ. આ જે બે માસનો સમયગાળો છે એને આપણે ઋતુ કહીએ છીએ અને ઋતુ પરંપરાગત રીતે જોઈએ તો આવી 6 ઋતુઓ છે. આવી 6 ઋતુઓ એટલે કે કઈ ઋતુ? તો હેમંતથી લઈને વાત કરીએ, હેમંત, શિશિર આ 2 માસની, વસંત અને ગ્રીષ્મ અને વર્ષા અને શરદ. ફરીથી હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. એટલે કે આ 2 માસ હોય છે તે શિયાળો અનુભવીએ છીએ. વસંત અને ગ્રીષ્મ એટલે કે માર્ચથી શરૂઆત થાય, ફેબ્રુઆરીમાં વસંત ઋતુ આવે, વસંત પંચમી આવે એટલે ફેબ્રુઆરીથી શરૂઆત થઈ જાય છે, માર્ચથી લઈને મે સુધી ગણીએ છીએ. અહીંયા વર્ષા અને શરદ એટલે જૂનથી સ્ટાર્ટ થાય અને છે ઓક્ટોબર સુધી રહે છે અને એ રીતે 6 વિભાગમાં વહેંચી દીધી છે ઋતુઓને. અને ભારત સરકારની જે દિલ્હી ખાતાની હવામાન કચેરી છે એમણે આ 4 વર્ષ જે ઋતુઓ છે વર્ષ દરમિયાન એને 4 ઋતુમાં વહેંચી છે. આ 4 ઋતુ એટલે કે મુખ્યત્વે આપણે 3 ઋતુઓને તો ઓળખીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને ચોથી ઋતુ છે એ નિર્વર્તનની ઋતુઓ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુઓ. શિયાળો છે એ મોટે ભાગે ડિસેમ્બરથી શરૂઆત થઈ જાય છે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોય છે. ઉનાળો છે એ ઉનાળો એ માર્ચથી લઈને મે સુધીનો હોય છે, જ્યારે ચોમાસું હોય છે એ જૂનથી બેસી જાય ચોમાસું
છેક સપ્ટેમ્બર સુધી હોય છે. પછી વરસાદ છે એ પાછો પડે છે, એટલે કે ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મુખ્યત્વે જે 3 ઋતુઓ છે, શીત ઋતુ એટલે કે શિયાળો, ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો અને વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, આ 3 ઋતુઓની વાત કરવાના છે. સૌથી પ્રથમ લઈએ છીએ શીત ઋતુ એટલે કે શિયાળો, જે મોટે ભાગે આપણને અનુભવાય છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં. શા માટે ફેબ્રુઆરી સુધીમાં, ડિસેમ્બરથી? કારણ કે આ 22મી સપ્ટેમ્બરથી 21મી માર્ચ સુધીનો જે સમયગાળો છે એ જે પૃથ્વીનો ગોળાર્ધ છે, સૂર્યના કિરણો છે એને ત્રાંસા પડે છે. જેમ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા, પૃથ્વીનો ગોળો હતો, સૂર્ય સીધો, જે પૃથ્વીનો ભાગ સૂર્યના કિરણો સીધા પડતા હતા, લંબ પડતા હતા, ત્યાં ગરમી વધારે હતી. એટલે આ સપ્ટેમ્બરથી 21મી માર્ચ સુધીનો સમયગાળો છે એટલે પૃથ્વી નમેલી હશે એની ધરી, અને ભારત દેશ હશે એ ઉપરની સાઈડમાં હશે, જેથી કરીને સૂર્યના જે કિરણો છે એ કેવા પડે છે? ત્રાંસા. અહીંયા સીધા કરવું એટલે સીધા એટલે ટૂંકમાં આમ સીધા પડે, અને ઉત્તર ગોળાર્ધમાં એટલે કે ઉપરનો ભાગ છે ભારતનો, એ ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલો છે, એટલે ત્યાં શું થશે? આ કિરણો ત્રાંસા પડશે. ટૂંકમાં સીધી સમજ આપીએ તો ભારત છે એ પૃથ્વીનો આખો ગોળો છે, એમાં ઉપરની બાજુ એટલે કે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, અને જ્યાં સૂર્યના કિરણો આ સપ્ટેમ્બર 22મી સપ્ટેમ્બરથી લઈને આ 21મી માર્ચ સુધીનો સમયગાળો છે, ત્યાં સૂર્યના કિરણો ભારત પર ત્રાંસા પડશે. આ ત્રાંસા પડશે ફેબ્રુઆરી સુધીમાં, અને એની અસર હેઠળ આપણા ભારત દેશમાં ઓછું તાપમાન એટલે કે ઠંડીનો અનુભવ થાય છે, અને શિયાળાની ઋતુ છે અનુભવાય છે. ઉત્તર અને પશ્ચિમ ભારત એટલે કે ઉપરની પૃથ્વીની ધરી જે છે એની ઉપરની કક્ષાએ ભારત આવેલો છે, એટલે કે ઉત્તર પશ્ચિમ ભારત છે એ પ્રમાણમાં વધુ ઠંડુ રહે છે. જે હિમાલય આવેલો છે ને એ બાજુમાં પંજાબ છે, દિલ્હી છે, તો ત્યાં છે એ વધુ ઠંડુ રહેલો છે, કારણ કે તે સમુદ્ર કિનારાથી ઘણો દૂર છે, અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. હવે એમ થાય કે રણ સમુદ્ર કિનારાથી દૂર છે તો એનાથી ઠંડીને શું અસર? ઉપરથી જમીન જે દરિયો હોય ત્યાં તો વધારે ઠંડી લાગે, પણ જેમ શીખી ગયા આપણે કે દરિયા કિનારે એટલે કે જળ છે, પાણી છે, એ તાપમાન છે એની શોષી લેવાની ક્ષમતા છે વધારે ધરાવે છે. એટલે જ્યાં જળ વિસ્તાર દરિયા કિનારો હશે ત્યાં સમ આબોહવા એટલે કે ના ઠંડી ના ગરમી એવી આબોહવાનો અનુભવ થશે. એટલે સમુદ્ર જ્યાં દૂર હોય ત્યાં આપણને સ્વાભાવિક રીતે વધારે ઠંડી લાગે, અને એનું એ જ કારણ છે કે રણ પ્રદેશ એટલે કે જે રાજસ્થાનમાં સૌથી વધારે રણ પ્રદેશ આવેલો છે, તો રણ પ્રદેશ જ્યાં વધારે હશે ને ત્યાં ગરમીનો પણ વધારે અનુભવ થશે, અને એની ઠંડી પણ વધારે હશે. એટલે જ્યાં એ લોકો ગરમી પણ વધારે અનુભવતા હશે અને ઠંડી પણ અતિશય વધારે પ્રમાણમાં એ વિસ્તારમાં લાગશે. શા માટે? કારણ કે માટી હોય, જમીન હોય, અને એ ઠંડા પવનોને શોષી લેવાની ક્ષમતા પણ એની ઓછી હોય, અને ગરમીને શોષી લેવાની પણ એની ક્ષમતા ઓછી હોય. માટે રાજસ્થાન જેવા પ્રદેશ, રણ પ્રદેશ જેવા વિસ્તાર હશે, ઠંડી પણ અતિશય કાતિલ હશે, અને ગરમી પણ ખૂબ વધારે પ્રમાણમાં લાગશે. અહીંના ભારે દબાણથી ઠંડા સૂકા પવનો છે, જ્યાં જ્યાં જેટલી જગ્યાએ પહોંચે છે, આખો ભારત દેશ આપણે જોઈએ તો ઉત્તરથી લઈને આ જે પવનો હોય, સૂર્યના કિરણો ત્રાંસા પડે, અને ત્રાંસા પડે તેથી અહીંયા જે ઉત્તર પૂર્વ જે ઉત્તર અને પશ્ચિમના જે પવનો વાય છે, એ પવનો જે જગ્યાએ ગુજરાત તરફ પડે કે રાજસ્થાન તરફ જે જગ્યાએ આવે છે ત્યાં ભારે દબાણ સર્જાય છે, અને આ ભારે દબાણથી તાપમાન છે એ નીચું જાય છે, અને એના કારણે આ તાપમાન ઘટવાથી આપણને ઠંડીનો એટલે કે શિયાળનો શીત ઋતુનો અનુભવ થાય છે. દિલ્હીમાં જોવા જઈએ તો દિલ્હીમાં શિયાળાનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું નોંધાયું છે. શિયાળામાં કારણ કે ઉત્તર તરફ આવેલું છે, આમ જઈએ એટલે આપણા માટે બેઠા હોય તો ઉત્તર, દિલ્હી તરફ ઉત્તર આવેલું હોય, ત્યાંથી આગળ જાઓ તો હિમાલયની ગિરિમાળાઓ શરૂ થાય, તો એ દિલ્હી તરફ સૌથી વધારે પવનો સૌથી પહેલા આવે તો દિલ્હી સુધી આવે, તો ત્યાં દિલ્હીમાં આવે એટલે શું થાય? તાપમાન છે ઘટાડો કરે, તો સૌથી વધારે દિલ્હીનું તાપમાન ઓછું નોંધાયું છે, 10 ડિગ્રી કરતાં પણ નીચું. દાર્જિલિંગ છે, શિમલા છે, આ પણ ઉત્તર તરફ આવેલા છે, અને એમાં જાન્યુઆરીનું તાપમાન, જાન્યુઆરી માસમાં તાપમાન હોય છે એ 5 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું હોય છે. હિમાલયમાં એ સમયે હિમવર્ષા થાય છે. તમે જોશો તો આપણે માઉન્ટ આબુમાં પણ ન્યૂઝમાં હમણાં જ આવ્યું કે માઉન્ટ આબુમાં છે
તો -°C તાપમાન થયું. માઇનસ એટલે 0 થી નીચે જવાની શરૂઆત થાય એટલે બરફ થવાની શરૂઆત થાય. પાણી જામી જાય અને બરફ થઈ જાય. તો કટોરામાં પાણી ભરીને મૂકતા અને સવારમાં જુઓ તો બરફ થઈ જતો. ગાડીઓ પર બરફના થર જામેલા હોય, વૃક્ષો હોય ત્યાં બરફના થર જામેલા હોય, એટલે 0 થી જ્યારે નીચે જવાની શરૂઆત થાય ત્યારે બરફ બનવાની શરૂઆત થઈ જાય. એટલે -°C કરતાં પણ શિમલા, દાર્જિલિંગ છે એનું પ્રમાણ નીચું હોય છે. અને આ ઉત્તરની જગ્યાએ આવેલા હોવાથી હિમાલયમાં પણ આ સમયે છે શિયાળાના સમયમાં હિમવર્ષા છે એ થાય છે. એનાથી ઉલટું રાજસ્થાન અને ગુજરાતમાં પણ એ ઠંડીનું મોજું છે ફરી વળે છે. કારણ કે છે તો ગુજરાત ઉત્તરમાં, એટલે ઉત્તરથી પશ્ચિમની વાત કરીએ તો એ જગ્યાએ ગુજરાત પણ આવેલું છે, રાજસ્થાન પણ આવેલું છે આ સાઈડમાં. તો ઉત્તર અને પશ્ચિમ વિભાગ થયો તો ત્યાં પણ ઠંડીનું મોજું છે એ ફરી વળે છે. માટે જ આપણે ગુજરાતમાં અહીંયા શિયાળા દરમિયાન એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી, સપ્ટેમ્બરમાં સૌથી વધારે ઠંડી લાગે છે. આ ઠંડી એ હિમ પડે છે એટલે કે ઠાર પડે છે. સવારમાં જો કોઈ ઝંખરના બિંદુઓ જમેલા હશે, ભેજવાળું વાતાવરણ, ધુમ્મસ હશે, તો આના કારણે કપાસના પાકોને, ગુજરાતમાં કપાસનું વાવેતરમાં મોખરે છે, તો કપાસના વાવેતરને નુકસાન થાય છે. હિમાલયની ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી જે પવનો આવે છે એને આવતા રોકે છે. હવે તમે વિચાર કરો, જો આપણે એવું કહેવાય છે કે હિમાલય છે ને એ આપણા માટે એક સુરક્ષા કવચ સમાન છે, આપણું રક્ષણ કરે છે બહારના પડોશી દેશોથી પણ અને સાથે સાથે પવનોથી પણ. એટલે હિમાલયની ગિરિમાળાઓ એટલી ઊંચી આવેલી છે કે બહારના કોઈ પણ દેશો છે એને ઓળંગીને આવવું લગભગ બહુ જ મુશ્કેલ કામ છે. અને જો કોઈ કરી પણ જાય તો પણ એ માણસની પહોંચની બહાર છે અંદર આવે. તો એ ભારત દેશમાં જે પણ પડોશી દેશો ઘૂસણખોરી કરે છે તો હિમાલય છે આખું એનું સુરક્ષા કવચ છે. અને જે મધ્ય એશિયા એટલે કે હિમાલયની ગિરિમાળાની પહેલી પાર જે એશિયા, મધ્ય એશિયા એટલે કે બીજા દેશો તરફથી આવતા ઠંડા પવનો છે, એ ઠંડા પવનોને પણ હિમાલય રોકે છે. તમે જુઓ તો બહારના દેશો છે, અમેરિકા ખંડ લો કે બીજા ઓસ્ટ્રેલિયા, તો કેટલા બધા ત્યાં સૌથી વધારે ઠંડીનું પ્રમાણ છે, કેનેડામાં પણ. તો બધા બહારના જે દેશો છે એ ત્યાંથી વાતા પવનો હશે એનું પણ હિમાલય છે એ હિમાલય મધ્ય એશિયાના પવનો માટે પણ અભેદ દિવાલ છે. એટલે તમે વિચાર કરો કે જો હિમાલય રોકી રહ્યો છે તો પણ આટલી ઠંડી લાગે છે. જો હિમાલયની ગિરિમાળાઓ ના હોય તો ભારત પણ બહારના કન્ટ્રી જેવી, બહારના દેશો જેવી હાલત હોય. એટલે આ પવનો છે એ રોકી રાખે છે હિમાલયની ગિરિમાળાઓ. અને આના કારણે ભારત છે એ ભારતને ઠંડા પવનોથી એ ગિરિમાળા છે બચાવી રાખે છે. આનાથી તદ્દન વિરુદ્ધ દક્ષિણ ભારત એટલે કે આ થઈ ઉત્તર પશ્ચિમ ભારતની વાત. હવે નીચે તરફ આવીએ છીએ એટલે કે દક્ષિણ ભારત, જ્યાં ત્રણેય બાજુમાં દરિયા કિનારો છે. તો દક્ષિણ ભારત તરફ તદ્દન વિપરીત પરિસ્થિતિ છે કે દક્ષિણ ભારત છે એ ઉષ્ણવટી બંધમાં આવેલું છે. ઉષ્ણ એટલે ગરમ, અને ત્યાં વિષુવવૃત્તની નજીક અને દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. એટલે કે એની દક્ષિણનો ભારત દેશ છે ને દક્ષિણનો ભાગ છે ત્યાં ત્રણેય બાજુમાં સમુદ્ર આવેલો છે. માટે આ ઠંડા પવનની અસર છે એ વધારે થતી નથી. એટલે જ્યાં ઉત્તર ભારતમાં સૌથી વધારે ઠંડી પડે છે પણ દક્ષિણ તરફ આવીએ તો એટલી ઠંડીનું પ્રમાણ છે એ રહેતું નથી. એટલે આ દક્ષિણ ભારત છે એનો અંદરનો ભાગ પણ આ સમુદ્રથી દૂર નથી, અને સમુદ્રથી દૂર નથી એટલે માટે ત્યાં સમ આબોહવા એટલે કે સમ જે ના ઠંડી ના વધારે ગરમી એવી પરિસ્થિતિ છે એ દક્ષિણના ભાગોમાં છે એ જોવા મળે છે. અને આ ઉત્તર ભારતની કાતિલ ઠંડી છે એને આ સમુદ્ર કિનારો બચાવે છે, અને જેના લીધે દક્ષિણ ભારતમાં ના તો કોઈ હિમવર્ષા પણ થતી નથી અને તાપમાન એટલું બધું નીચું પણ જતું નથી કે જેના લીધે ઠાર પડે કે બરફ જામી જાય. તમે જો કેરલામાં જાઓ, ચેન્નઈમાં જાઓ, આવી જગ્યાએ ક્યારેક હિમવર્ષા થઈ હોય એવું તમે સાંભળ્યું નહીં હોય. હા, વધારે વરસાદ થયો હશે એવું સાંભળ્યું હશે, પણ હિમવર્ષા થઈ હોય એવું ક્યારેય સાંભળવા નહીં મળ્યું હોય. શા માટે? એનું મેઇન કારણ છે એનો દરિયા કિનારો. ત્રણ બાજુથી દક્ષિણ ભારત છે દરિયા કિનારાથી સાંકળેલું છે, એટલે કે ત્રણ બાજુમાં દરિયા કિનારો છે. માટે જે દક્ષિણ ભારતમાં વધારે ઠંડી કે હિમવર્ષા થતા અટકાવે છે. જાન્યુઆરી માસમાં કોચીન એટલે કે દક્ષિણમાં આવેલું છે એનું તાપમાન 26°C છે. જ્યાં ભારતમાં જાન્યુઆરી ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી હોય છે ઉત્તર ભારતમાં, એ જ સમયે દક્ષિણમાં જે કોચીન છે એનું તાપમાન 26°C હોય છે.
અને મદુરાઈ 25 ડિગ્રી સેલ્સિયસ અને ચેન્નઈમાં 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વચ્ચે જોવા મળે છે. એટલે સરખામણી એટલી બધી ઠંડી હોય નહીં. કોની સરખામણીએ? ગુજરાત, રાજસ્થાન કે ઉત્તર ભારતની સરખામણીએ. જે પંજાબ હરિયાણા છે એ પંજાબ હરિયાણા માટે આ રવિ પાક માટે આ વાતાવરણ છે ખૂબ અનુકૂળ છે. જેમ એવું કહેવામાં આવે છે ને રવિ પાક એટલે ખાસ કરીને ઘઉંનો પાક લેવાય. તો ઘઉંનો પાક મોટે ભાગે શિયાળામાં લેવાય અને એવું કહે છે લોકો કે જેટલી વધારે ઠંડી પડે એટલો જે ઘઉંનો દાણો છે એ વધારે પાકે. એટલે કે ઘઉંનું વાવેતર છે એ કરવા માટેનો ઉત્તમ સમય એટલે કે શિયાળો. તો જેમ જેમ શિયાળામાં વધારે ઠંડી પડે એટલું ઘઉં માટે સારું. એટલા માટે જે પંજાબ અને હરિયાણા, પંજાબ જે છે એને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે અને જે ઘઉં છે એને જે અનાજમાં ઘઉંને રાજા કહેવામાં આવે અને પંજાબ છે એને ઘઉંનો કોઠાર કહેવામાં આવે. એટલે સૌથી વધારે જો ઘઉંનું વાવેતર થતું હોય તો પંજાબ અને હરિયાણામાં અને માટે રવિ પાક, રવિ એટલે કે શિયાળો. તો શિયાળા માટે ખૂબ અનુકૂળ વાતાવરણ છે જોવા મળે છે. સાથે સાથે ગુજરાતમાં આ ક્યારેક કમોસમી પવનો એટલે કે ઉત્તર પશ્ચિમથી જે વાતા પવનો છે એ ક્યારેક ભેજ અને વરસાદ લઈને પણ આવે છે અને જેના કારણે ઘણીવાર માવઠું થાય છે. આપણે કહીએ છીએ શિયાળામાં માવઠું થયું તો આ છે એ કમોસમી પવનોના લીધે થાય છે. સાથે સાથે જોવા જઈએ તો શિયાળો એ આપણા ભારતવાસીઓ માટે સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક છે માનવામાં આવે છે. શિયાળામાં લોકો મોર્નિંગ વોક જશે, કસરત કરશે, હેલ્થ કોન્શિયસ સૌથી વધારે સારા એવા શાકભાજી ફળફળાદી છે એ શિયાળાની ઋતુમાં મળી આવે છે. એટલે આપણા ભારતવાસીઓ માટે શિયાળો છે એ આરોગ્યવર્ધક અને સ્ફૂર્તિદાયક માનવામાં આવે છે. ડિસેમ્બરમાં જુઓ તમે તો 22મી ડિસેમ્બર એટલે કે સૌથી લાંબી રાત્રિ હોય છે અને ટૂંકો દિવસ હોય છે. જ્યારે જૂન મહિનામાં 21 જૂનની શરૂઆત કરી 21 જૂનનો દિવસ હોય છે એ સૌથી લાંબો દિવસ ગણવામાં આવે છે. આ બધું છે એ ઋતુઓમાં ફેરફાર એ આબોહવાનું પરિવર્તનના કારણે હોય છે. વાત કરીએ આગળ ગ્રીષ્મ ઋતુની કે જે માર્ચથી મે મહિના સુધીમાં હોય છે. મોટે ભાગે આ સમયમાં આ ઋતુમાં સૂકા અને ગરમ જે પવનો છે એ વહેતા હોય છે. એટલે કે સૂકા અને હવા જે ગરમ પવનો હોય છે એનો સમયગાળો છે એ ગ્રીષ્મ ઋતુને માનવામાં આવે છે. માર્ચથી મે મહિના સુધીની ઋતુ હોય છે અને આ સમય સૂર્યના જે લંબ કિરણો છે એ સીધા જ ભારત દેશ તરફ પડે છે. પૃથ્વીનો ગોળો જો આમ આવી જાય તો સીધા જે કિરણો છે એ ભારતની સામે ત્યાં લંબ પડે છે. એટલે કે દક્ષિણથી ક્રમશઃ ઉત્તર તરફ થાય છે. પૃથ્વીનો ગોળો આમ નમેલો હોય એટલે સૂર્યના કિરણો સીધા પડે અને ક્રમશઃ ઉત્તર તરફ જાય. એટલે આ તાપમાન છે એ સતત ઊંચું જાય છે ગ્રીષ્મ ઋતુમાં માર્ચથી મે સમય દરમિયાન. માર્ચ મહિનો છે એ દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો છે એ ગણવામાં આવે છે. ઘણી જગ્યાએ એવા હોય છે કે કેટલાક જગ્યાએ એટલે દક્ષિણમાં સૌથી વધારે કેરળમાં જુઓ તો ઘણા બધા ચેન્નઈ છે, મદુરાઈ છે, 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચું તાપમાન છે એ દક્ષિણના વિસ્તારોમાં જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં તો 50 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચું તાપમાન છે એ જોવા મળે છે, થઈ જાય છે. મદુરાઈનું તાપમાન છે એ સમય 30 ડિગ્રી સેલ્સિયસ, દિલ્હી અને અલ્હાબાદમાં 34 ડિગ્રી સેલ્સિયસ એટલે વધારે ગરમી પડે એવા સમયમાં. જ્યારે કોચી અને બેંગલુરુ છે એમાં 27 ડિગ્રી તાપમાન છે એ જોવા મળે છે ગ્રીષ્મ ઋતુમાં. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ચક્રવાત તૈયાર જે થતા હોય છે, ખૂબ પવનો હોય છે. તે પવનો આ જે સમુદ્ર કિનારેથી એટલે કે બંગાળની ખાડી અને અરબ સાગર ઉપરથી આવે છે. એટલે દેશનો જે મોટા ભાગનો દરમિયાન જે ઉનાળો હોય છે એ ગરમ અને સૂકું એટલે કે પવનોની દિશા બદલાઈ જાય અને એના લીધે સૂર્યના કિરણો પડે એનાથી ગરમીની વધારો થાય અને ઉપરાંત દરિયા કિનારેથી પવનો હોય. શિયાળામાં ઉત્તર તરફથી કે ઉપર તરફથી પવનો હોય ત્યારે ઉનાળામાં દરિયા કિનારેથી પવનો વાય છે. માટે ગરમ અને સૂકું વાતાવરણ છે એ ઉત્પન્ન થાય છે. મે માસ દરમિયાન આ સમુદ્ર કિનારેથી વાય છે એટલે મલબારના કિનારે છે ત્યાં થોડો વરસાદ પડે છે અને આ વરસાદ છે એ કેરીના પાકને મોટાભાગે ઉનાળાની ઋતુમાં આપણને કેરી ખાવા મળતી હોય છે. તો કેરીના પાકને પકાવવા માટે આ મલબારના કિનારે જે વરસાદ પડે છે એ વરસાદને ખૂબ ફળદાયી છે, ખૂબ ઉપયોગી માનવામાં આવે છે અને આના લીધે આ મલબારના કિનારે આ મે માસ દરમિયાન વરસાદ થાય છે એ વરસાદને આમ્રવૃષ્ટિ પણ કહેવામાં આવે છે. કેરી પકાવવા માટે આ વરસાદ થાય છે મલબારના કિનારે અને એનાથી
કેરી પાકે છે, કેરીના પાક માટે ઉપયોગી છે, માટે તેને આમ્રવૃષ્ટિ વરસાદ પણ કહેવામાં આવે છે. વાત કરીએ હવે વર્ષા ઋતુની. વર્ષા ઋતુ જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી અનુભવાય છે. ભારતની મહત્વની ઋતુ છે ચોમાસાની, કે જે સમયે ખેડૂત છે જેની આતુરતાથી રાહ જોતો હોય છે. આપણો કૃષિ પ્રધાન દેશ છે ભારત, અને માટે ખેત પ્રવૃત્તિ કૃષિ સાથે સંકળાયેલી મહત્વની ઋતુ છે. અને ખેડૂત જૂન મહિનાથી વરસાદની રાહ જોવાથી એ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો જોવા મળે છે. એટલે ભારત દેશમાં લગભગ 80% જેટલો વરસાદ પડે છે આ ચોમાસાની ઋતુ દરમિયાન. અને આ ઋતુમાં થતો વરસાદ છે એ ભેજવાળું વાદળછાયું વાતાવરણ છે એ સર્જે છે. એટલે ભારત તરફ આવતા જે નૈઋત્યના પવનો છે, એટલે કે દક્ષિણ અને પશ્ચિમ દરિયા કિનારેથી વાય છે. શિયાળામાં ઉપર તરફથી વાય અને જે ઉનાળામાં અને ચોમાસામાં દરિયા કિનારેથી વાય, એટલે કે દક્ષિણ પશ્ચિમના જે નૈઋત્યના પવનો છે એ મોસમી પવનોને આગાહી છે. અને તેથી આ જે ઋતુ છે એને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ છે એ પણ ગણવામાં આવે છે. કઈ ઋતુ? તો ચોમાસાની વર્ષા ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ ગણવામાં આવે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. અને મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય એશિયામાં જે ભૂમિભાગો છે એ ઊંચા તાપમાનના લીધે હવાનું હલકું દબાણ છે એ હલકું દબાણ ત્યાં જોવા મળે છે. આના સિવાય જો આપણે વાત કરીએ તો જે દરિયા કિનારાના જે પવનો છે એ હિન્દ મહાસાગરમાં ભારે દબાણ કરતા હોય છે. અને હિન્દ મહાસાગર પરથી આ પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત ઉપર વાય છે. અને આ ભેજવાળા પવનો છે એ ભેજવાળા પવનો એ વરસાદ લાવે છે. અને આ પવનો છે એ વર્ષા ઋતુમાં વરસાદ લાવતા હોવાથી ભારતમાં ખૂબ ઉપયોગી છે. અને વરસાદ એ કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે. એટલે કૃષિ ક્ષેત્રે પણ વર્ષા ઋતુ છે એ આપણી ખૂબ અગત્યની ઋતુ ગણાય. આગળ પણ હજી ચર્ચા કરવાની છે કે મોસમી પવનો અરબ સાગર ઉપરથી વાય છે અને હિન્દ મહાસાગરથી વાતા પવનો, પણ એ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હાલ પૂરતું આટલું જ. થેન્ક યુ.